શહેરના મહિલા કોલેજ વિસ્તારમાં રહેતા બિલ્ડરને સીબીઆઈને પોલીસના નામે ફોન કરી તમારા પાર્સલમાં ડ્રગ્સ અથવા ગેરકાનૂની વસ્તુ આવી છે તેમ કહી બિલ્ડર પાસેથી ₹15 લાખનો તોડ કર્યો હતો, જેની પોલીસ ફરિયાદ સાયબર ક્રાઇમમાં કરવામાં આવતા સાયબર ક્રાઇમના અધિકારીઓએ ફ્રોડ કરનાર આરોપીને ઝડપી લઈ તપાસ હાથ ધરી હતી। શહેરના મહિલા કોલેજ વિસ્તારમાં રહેતા અને બિલ્ડર મયુરભાઈ જીવરાજભાઈ પટેલને ફોન દ્વારા સીબીઆઈ અને પોલીસમાંથી બોલીએ છે તેમ કહી તમારા પાર્સલની અંદર ડ્રગ્સ અને ગેરકાનૂની વસ્તુ આવી હોવાના અનુસંધાને તમારું ડિજિટલ એરેસ્ટ કરવામાં આવે છે તેમ કહી આરોપીઓ દ્વારા સિક્યુરિટીના બાના હેઠળ ₹15 લાખનો બિલ્ડર પાસેથી તોડ કર્યો હોવાની સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આરોપી ધનંજય મુકેશભાઈ પુરોહિતને ઝડપી લઈ અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી હતી। आपका नाम શું? ધનંજય મુકેશ। हाँ, और જે આગળ પાર્ટી છે કેટલા સીટ કરાવ્યા? मैंने टोटल शायद 35 आप्યા હતા। હા, અને જુનેદને 19 એકાઉન્ટ આવ્યા હતા। હા, અને એના અંદરથી એક એકાઉન્ટના અંદરથી જે સિમના અંદર લખ્યું હતું જે એ સિમ લખ્યું હતું। ઓકે, બરાબર છે। અને કીટ આપી દીધી? હા, કીટ આપી હતી। કેટલી કીટ ટોટલ આપી છે? અને ટોટલ 19 કીટ આપી। ઓકે, સારું। Hello,